ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 1 અને એના 5 પૂરા કર્યા. અહીં પ્રત્યેક દાખલામાં આપેલો સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત છે કે નહીં તેવું આપણે ચેક કરીએ છીએ. તો હવે બીજા દાખલામાં આપણને એવું કીધું છે કે સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ આર ઉપર એસ ઇઝ ઇક્વલ ટુ એ બી કે જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર વ્યાખ્યાયિત સંબંધ એસ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધો પૈકી એક પણ સંબંધ નથી. તો હવે આપણે રેફરન્સ બુકમાંથી જોઈશું. તમારા બધા પાસે રેફરન્સ બુક આવી ગઈ હશે અને એમાંથી આપણે હવે જોતા જઈએ. તો અહીં આપણને જે સંબંધ આપેલો છે એના માટે સ્વવાચકતા માટે આપણે એવું કહી શકીએ કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સ્ક્વેર. તો એવું ક્યારેય શક્ય બને નહીં. તમે જાણો છો કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે આપણે એવું ન કહી શકીએ કે ધારો કે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 સ્ક્વેર ઇક્વલ ટુ પણ ન થશે અને નાના પણ નહીં. એટલે એનો અર્થ એવો કે એ સ્વવાચક સંબંધ ધરાવે નહીં. હવે સંમિતતા માટે જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર, પરંતુ આપણે બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સ્ક્વેર છે એવું કહી શકીએ નહીં. માટે બી એ છે નોટ બિલોંગ્સ ટુ આર. આનો અર્થ એવો કે આર એ સંમિત સંબંધ નથી. હવે પરંપરિતતા માટે એ બી અને સી બિલોંગ્સ ટુ આર માટે જો એ બી બિલોંગ્સ ટુ આર અને બી સી બિલોંગ્સ ટુ આર હોય, એટલે કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર અને બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી સ્ક્વેર હોય તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી રેસ ટુ 4 થાય. એનો અર્થ એવો કે એવો ઘટક એ સી કે જે આરમાં આવશે નહીં. તો આર એ પરંપરિત સંબંધ પણ નથી. આમ આર સ્વવાચક, સંમિત કે પરંપરિત સંબંધ દર્શાવે નહીં. હવે દાખલા નંબર 3 ગણ 1 2 3 4 5 6 ઉપર વ્યાખ્યાયિત સંબંધ આર ઇઝ ઇક્વલ ટુ એ બી કે જ્યાં બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ 1 સ્વવાચક, સંમિત કે પરંપરિત સંબંધ છે કે નહીં તેવું આપણે ચેક કરવાનું છે. તો અહીં એના માટે સૌપ્રથમ આપણે આરને આપણે ગુણધર્મની રીતે લખવું પડશે. જો એની કિંમત 1 લઈએ તો બીની 2, 2 લઈએ તો 3, 3 લઈએ તો 4, 4 લઈએ તો 5 અને 5 લઈએ તો 6 અને 6 લઈએ તો 7 આવે. પણ એ ઘટક આપણને અહીં જોવા મળશે નહીં, કારણ કે આપેલા ગણમાં એ ઘટક આવેલો નથી. તો આપેલા આર માટે આપણે આવું લખી શકીએ કે 1 2 2 3 3 4 4 5 અને 5 6. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1 1 એટલે કે એ નોટ બિલોંગ્સ ટુ આર, માટે આર એ સ્વવાચક નથી. અહીં જ ખ્યાલ આવી જાય, જો 1 2 બિલોંગ્સ ટુ આર છે તો 2 1 બિલોંગ્સ ટુ આર નથી, માટે આર છે એ સંમિત સંબંધ નથી. અને પરંપરિતતા માટે આપણે ચેક કરીએ તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર, એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ સી અને બી ઇક્વલ ટુ સી પ્લસ એ હોય તો એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ 2 થાય. તો એવો ઘટક આપણને આરમાં જોવા મળશે નહીં, માટે આર એ પરંપરિત સંબંધ દર્શાવશે નહીં. દાખલા નંબર 4 જોઈએ. સાબિત કરો કે આર ઉપર વ્યાખ્યાયિત સંબંધ એસ એ બી કે જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી સ્વવાચક અને પરંપરિત છે, પરંતુ સંમિત સંબંધ નથી. તો સૌ પ્રથમ એ ઇઝ ઇક્વલ ટુ એ અથવા તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમાં આ શક્ય બને છે, માટે એ બિલોંગ્સ ટુ આર. એટલે ટૂંકમાં નાના હોવા અથવા સમાન હોવું બેમાંથી એક હોવું જોઈએ. તો સ્વવાચકતા માટે સમાન હોવાનો ગુણધર્મ સત્ય થાય છે, માટે આર એ સ્વવાચક સંબંધ દર્શાવે છે. હવે સંમિતતા માટે જોઈએ તો એ બી બિલોંગ્સ ટુ જો આર હોય તો એનો અર્થ એવો કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. તો અહીં આપણે બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ છે એવું કહી શકીએ નહીં, એટલે કે સત્ય નથી. તો બી એ નોટ બિલોંગ્સ ટુ આર, માટે આર એ સંમિત સંબંધ નથી. હવે એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર હોય, એનો અર્થ આપેલા સંબંધ મુજબ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી અને બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી. તો આપણે એવું કહી શકીએ કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી અસમતાના ગુણધર્મો મુજબ. તો એસી બિલોંગ્સ ટુ આર, માટે આર એ પરંપરિત સંબંધ ધરાવે છે.
તો માત્ર સંમિત નથી, પરંતુ સ્વવાચક અને પરંપરિત સંબંધ છે. હવે એવું જ દાખલા નંબર 5માં જોઈએ. ગણ R ઉપર વ્યાખ્યાયિત સંબંધ S ઇઝ ઇક્વલ ટુ AB કે જ્યાં A લેસ ધેન ઓર ઇક્વલ ટુ B ક્યુબ સ્વવાચક, સંમિત અને પરંપરિત છે કે નહીં તે આપણે ચેક કરવાનું છે. તો સ્વવાચકતા જોવા માટે A લેસ ધેન ઓર ઇક્વલ ટુ A ક્યુબ આવું તો ક્યારેય શક્ય નથી. એક ઉદાહરણ આપીને અહીં સમજાવ્યું છે કે જો -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -8 હોય તો એવું ક્યારેય શક્ય બને નહીં, એટલે કે સ્વવાચક સંબંધ નથી. જો AB બિલોંગ્સ ટુ R હોય તો A લેસ ધેન B ક્યુબ, તો B લેસ ધેન A ક્યુબ આપણે કહી શકીએ નહીં. માટે B એ નોટ બિલોંગ્સ ટુ R, એટલે કે R એ સંમિત સંબંધ નથી. પરંપરિતતા માટે આપણે ચેક કરીએ તો AB બિલોંગ્સ ટુ R તથા BC બિલોંગ્સ ટુ R. એનો અર્થ એવો કે A લેસ ધેન ઓર ઇક્વલ ટુ B ક્યુબ અને B લેસ ધેન ઓર ઇક્વલ ટુ C ક્યુબ, તો A લેસ ધેન C⁹9, એટલે કે AC નોટ બિલોંગ્સ ટુ R. તો અહીં R સ્વવાચક, સંમિત કે પરંપરિત એક પણ સંબંધ ધરાવશે નહીં. 6થા નંબરના દાખલામાં જોઈએ તો અહીં આપણને એવું કીધું છે કે સાબિત કરો કે 1 2 3 ઉપર વ્યાખ્યાયિત સંબંધ R ઇઝ ઇક્વલ ટુ 1 2 અને 2 1 એ સંમિત છે, પરંતુ સ્વવાચક અને પરંપરિત નથી. જો આપણે જોઈ શકીએ 1 1 2 2 3 3 નથી, માટે સ્વવાચક નથી. 1 2 છે તો 2 1 છે, એટલે કે સંમિત સંબંધ અહીં ધરાવે છે. અને 1 2 અને 2 1 છે તો 1 1 પણ જોવા મળતો નથી, એટલે કે એ પરંપરિત સંબંધ ધરાવશે નહીં. હવે દાખલા નંબર 7 માટે આપણે જોઈશું. તો શું અહીં આપણને સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ જો A હોય અને તેના ઉપર વ્યાખ્યાયિત સંબંધ R x y કે જ્યાં x અને yના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, એ સામ્ય સંબંધ છે. હવે સામ્ય સંબંધ કોને કહેવાય એવું આપણે અગાઉ જોયું કે જે સ્વવાચક, સંમિત અને પરંપરિત હોય, ત્રણેય ધરાવે, તેને આપણે સામ્ય સંબંધ કહીશું. તો અહીં આપણે જોઈ શકીએ કે x અને y, તો સૌ પ્રથમ x અને xના પૃષ્ઠોની સંખ્યા સરખી હોય, એટલે કે પોતાના જ પુસ્તક હારે સરખામણી કરીએ તો x બિલોંગ્સ ટુ R, એટલે કે R એ સ્વવાચક સંબંધ છે. હવે 2 માટે જોઈએ કે xy બિલોંગ્સ ટુ A હોય તો x અને yના પૃષ્ઠોની સંખ્યા હોય તો આપણે સરખી હોય તો એવું કહી શકીએ કે y અને xના પુસ્તકોના પૃષ્ઠો, એટલે કે પત્તાની સંખ્યા પણ સરખી હશે. એનો અર્થ એવો કે y x બિલોંગ્સ ટુ પણ x આપણે લખી શકીએ, માટે R એ સંમિત સંબંધ છે. હવે એવું જ પરંપરિતતા માટે જોઈએ તો xy બિલોંગ્સ ટુ R અને yz બિલોંગ્સ ટુ R. એનો અર્થ એવો કે x અને yના પુસ્તકોના પત્તાની સંખ્યા સરખી, y અને zના પુસ્તકોના પૃષ્ઠોની સંખ્યા સરખી હોય તો x અને zના પુસ્તકોના પૃષ્ઠોની સંખ્યા પણ સરખી હશે એવું આપણે કહી શકીએ. એનો અર્થ એવો કે xz બિલોંગ્સ ટુ R આપણે કહી શકીએ. માટે R એ પરંપરિત સંબંધ ધરાવે છે. એટલે અહીં જોવા જઈએ તો R એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ છે. માટે આપણને R એ સામ્ય સંબંધ છે એવું અહીં આપણે કહી શકીએ. તો અહીં પ્રત્યેક દાખલાઓમાં આપણે એવું જ જોઈએ છીએ કે